આજે તો રાસ ગરબામાં ફૂલ મોજ કરી. ચાલો તમને પહેલેથી કહું. જય શ્રી રામ એન્ડ ગુડ મોર્નિંગ બધાને. સવારમાં 9 ફ્રેશ થઈ ગયા. સીધા આપણે આવી ગયા આપણા મિત્રોને લેવા માટે. ત્યાંથી પછી આવી ગયા આપણે કાકાના ઘરે દખ્તર ને એવું મૂકવા. અને હા, તમને તો ખબર છે સવારમાં નાસ્તો કર્યા વગર ન ફાવે, એટલે આવી ગયા સીધા અમારા ઘરે નાસ્તો કરવા માટે. સીધા ખસકાવી ગયા આપણે બજારમાં મિત્રોના શૂઝ લેવા માટે. અને 2-5 શોપ ફેરા ત્યારબાદ મિત્રોના શૂઝ નું મેળ આવી ગયો. અને હા ભાઈ, સેલથી લીધા એની માટે એક લાઈક મારી દેજો. અને ત્યાંથી સીધા આપણે આવી ગયા કપડાની શોપ ઉપર કપડા લેવા માટે. અને કપડા ડિસાઈડ થઈ ગયા પછી આપણે આવી ગયા સીધા બપોરે ઘેરે. અહીંયા બપોરે જમીન ફોન ચાર્જિંગમાં મૂકીને સીધા આપણે આવી ગયા દાદાના ઘરે. અને હા, અહીંયા પણ જમવાનું જ ચાલુ હતું. અને મિત્રો જમીન બમીન સીધા આપણે આવી ગયા રાસ ગરબામાં. અને મિત્રો અમારા કિશુબેન રાસ કેવો લે જરાક કોમેન્ટ મારો તો. અને હા, ત્રણ કલેજની તો અલગ જ મોજ છે. અને આવી ગયા અમારા વરાજે રાસ લેવા માટે. હા, વરાજે તો ફૂલ મોજમાં છે. બધા રાસ લેતા એટલે અમીનો છે એવું તો બને નહીં. પછી અમે રાસ કરી દીધો ચાલુ અને મોજે મોજ. અને અમારા બેન ની તો અલગ જ મોજ છે. આમ કાક જો રાસ લીધા બાદ જામુડો ન હોય એવું તો બને નહીં હો ભાઈ. અને આખું ગ્રુપ તો રાસમાં જામુડામાં ફૂલ મોજ જ કરી. કેમ પણ અમારા ભાઈ અને વરાજાની તો અલગ જ વાત છે. રાસ ગરબા પૂરો થાય એટલે અમે આવી ગયા સીધા અમારા મિત્ર પાસે. અને આ ભાઈ અમારા હિન્દીમાં મેન લોગ ઉતારે છે. અને હા, અમારા તુષાલભાઈ આઈફોન લાવ્યા છે તો બધા કોંગ્રેચ્યુલેશન્સ કોમેન્ટ કરી દેજો. રાસ ગરબા પૂરા થઈ ગયા એટલે અમે નીકળી ગયા ઘરે જવા માટે. અને આજનો વિડીયો અહીંયા સુધી. તો તમને ગમ્યો હોય તો લાઈક કરી દેજો અને કોમેન્ટ માં દેજો. ચાલો બાય બાય. અને હા, ફોલો કરતા જજો.